દર મહિને 20 રૂપિયા ભરીને બાળકને નવ રમકડું અપાવો. હા, તમે સાચું જ સાંભળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ટોયઝ લાઇબ્રેરી બનાવશે બાળકોનું 45 દિવસનું વેકેશન. રસપ્રદ ગેમ્સ, પઝલ સહિત 10,000થી વધુ રમકડા રમવા મળશે બાળકોને. મોટાભાગની શાળાઓમાં હાલ વેકેશન પડી ચૂક્યા છે, ત્યારે માતા પિતાને એક જ ટેન્શન હોય છે કે આ 45 દિવસનું વેકેશન બાળકો માટે કેવી રીતે પ્લાન કરવું. બાળકો સામાન્ય રીતે વેકેશનમાં રમકડાથી રમીને સમય પસાર કરતા હોય છે, પરંતુ એક જ રમકડાથી રમીને તેઓ અમુક સમય પછી કંટાળી જતા હોય છે અને રોજે રોજ નવું રમકડું લાવવું વાલીઓને પણ ન પોસાય. ત્યારે આજે તમને રાજકોટની મહાનગરપાલિકા સંચાલિત 4 ટોયઝ લાઇબ્રેરી વિશે જણાવીશું કે જ્યાં 2 થી 13 વર્ષના બાળકો રમી શકે એવા 10,000 કરતાં વધુ ગેમ્સ, પઝલ સહિતના રમકડા માત્ર ₹20ના નજીવા માસિક ભાડે આપવામાં આવે છે. તો ચાલો આ લાઇબ્રેરીની મુલાકાત લઈએ અને તેના વિશે જાણીએ. સુનિલભાઈ દેત્રોજા, ડેપ્યુટી ચીફ લાઇબ્રેરિયન, રાજકોટ મહાનગરપાલિકા. શું કહેશો આપની લાઇબ્રેરીમાં જે બાળકોને રેન્ટ ઉપર રમકડા આપવામાં આવે છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1988-89ની સાલથી આ પ્રોજેક્ટ શરૂ કરેલો હતો અને આજ દી સુધી પ્રભાદેવી જે નારાયણ પુસ્તકાલયની અંદર ટોયઝ લાઇબ્રેરી અમે કાર્યરત જ હતી. ત્યાર પછી વખતો વખત સમયાંતરે જેમ લાઇબ્રેરીઓનો વિકાસ થતો ગયો એમ લાઇબ્રેરીઓ વધતી ગઈ. અત્યારે રાજકોટ મહાનગરપાલિકા 4 લાઇબ્રેરીની અંદર ટોયઝ લાઇબ્રેરી વિભાગનું સંચાલન કરે છે. આ ટોયઝ લાઇબ્રેરીની અંદર 10,000 જેવા રમકડાઓ છે અને 7થી 8,000 જેવા મેમ્બરો છે. આ ટોયઝ લાઇબ્રેરીની અંદર ટોયઝ, પઝલ્સ, ગેમ્સ અને અનેક પ્રકારની વેરાયટીઓ ઉપલબ્ધ છે. 2 વર્ષથી માંડી અને 14 વર્ષના બાળક સુધીના મેમ્બર બની શકે છે. અને આ લાઇબ્રેરીની અંદર જે ટોયઝ છે એ ISI માર્કાવાળા સ્ટાન્ડર્ડ કંપનીના ટોયઝ છે. 500 રૂપિયાથી માંડી અને 3,000 સુધીની કિંમતના ટોયઝ અવેલેબલ છે. અનેક વેરાયટીઓ છે. બાળકોને ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ સારી મેમ્બરશીપ મળે છે. અત્યારે હાલમાં વેકેશનનો પીરિયડ છે એટલે દરેક લાઇબ્રેરીએ બાળકોનો અને વાલીઓનો ઘસારો પુષ્કળ રહે છે. આ લાઇબ્રેરીની ટોયઝની મેમ્બરશીપ લેવા માટે 280 રૂપિયા છે. 5 રૂપિયા ફોર્મ ફી, 15 રૂપિયા દાખલ ફી, 200 રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ છે. જ્યારે ખાતું ક્લોઝ કરો ત્યારે પાછા મળી જાય અને 3 રૂપિયાનું 3 મહિનાનું સાથે લવાજમ લેવામાં આવે છે. પર મંથ 20 રૂપિયાની અંદર 500થી 3,000 સુધીનું ટોયઝ પબ્લિકને, બાળકો માટે અમે આપીએ છીએ. અને આ ટોયઝનો ઉપયોગ બાળકો બહુ સારી રીતે કરે છે અને અમને પણ આ પ્રવૃત્તિની અંદર સારી મજા આવે છે. ગુજરાતની અંદર કદાચ મારી દ્રષ્ટિએ આ પહેલો કોન્સેપ્ટ હશે અને રાજકોટની પબ્લિક તો આનો ભરપૂર ઉપયોગ કરે જ છે અને સંસ્થા આના માટે પ્રયત્નશીલ છે. શું કહેશો, બીજા બાળકો પણ વેકેશનમાં આ રીતે લાભ લે તેને લઈને? વખતો વખત આમ તો વેકેશન છે અને વખતો વખત પ્રેસ મીડિયા છે, અમારી સંસ્થા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે. તેના હિસાબે લોકોને જાગૃતતા આવે છે અને ખાસ કરીને કોઈ મેમ્બર હોય અને વેકેશનનો પીરિયડ કે આજુબાજુના બાળકો હોય, વાલીની પણ એવી હોય છે કે વેકેશનમાં બાળકોને રમકડાથી રમાડે. આજે રમકડા એક એવી વસ્તુ છે કે કોઈ મા બાપ છે તેના બાળકને 2, 5, 10 લઈ દઈ શકે, પણ ઘરની અંદર જગ્યાનો પ્રોબ્લેમ હોય, સાચવવાનો, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય, એની બદલે અહીંયા લાઇબ્રેરીની મેમ્બરશીપ લે તો દર 7 દિવસે બાળકને અનેક નવા એની મનગમતા ટોયઝ અહીંથી મળી રહે. એટલા માટે થઈ અને અહીં અત્યારે વેકેશનના પીરિયડમાં પણ પુષ્કળ ઘસારો રહે છે. તમારું નામ? મારું નામ સરલબેન મેહુલભાઈ ડોડિયા. લાઇબ્રેરી વિશે તમે શું કહેવા માંગો છો? લાઇબ્રેરી એટલી સારી છે તો શાંત જગ્યા છે અને પ્લસમાં બાળકોને નવા બધા ટોયસ જોવા મળે છે અને રમવા મળે છે. એનાથી આપણે નવા ટોયસ ન ખરીદી શકીએ તો બાળકોને નવા ટોયસનો લાભ મળે છે. એટલે લાઇબ્રેરીથી ઘણો ફાયદો છે. અને કઈ રીતનું રેન્ટ ઉપર છે? રેન્ટ ઉપર એવું છે કે 1 વીકના તમારે ભર્યું હોય છે એ ફીસ પહેલાં જે ભરવાની હોય છે એ પ્રમાણે છે અને વીકમાં ટોયસ બદલાવાનું હોય છે. શું કહેશો, વેકેશનમાં આ રીતે બાળકોને રેન્ટ ઉપર રમકડા મળે છે તો? આ રીતના વેકેશનમાં મળે છે તો સવારના જ્યારે તડકામાં બાળકો બહાર જવાનું કહે છે તો આ બધા ટોયસ હોય તો એ બાળકો ઘરમાં જ રમી શકે છે સારી રીતના. એટલે એ પ્લસ પોઈન્ટ છે કે બાળકોને અનનવી રમતની ગેમ્સ ને ટોયસ મળી રહે છે. બીજા લોકોને શું કહેશો, આ રીતે લાભ લેવો જોઈએ જે આ રમકડા રેન્ટ ઉપર મળે છે? લોકોએ ચોક્કસ આ લાભ લેવો જોઈએ કે બાળકોને જ્યારે ટોયસનો ક્રેઝ હોય છે ત્યારે આ બધા ટોયસ આપણે નવા લઈ નથી દઈ શકતા, તો આ લાઇબ્રેરી થ્રુ આપણને મળે છે તેનાથી ઘણો ફાયદો છે.